બીજા તબક્કાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે। ભાજપ પોતાની કાર્પેટ બોમ્બિંગ સ્ટ્રેટેજી મૂકશે અમલમાં। પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ ચૂંટણી પ્રચાર કરશે। કેન્દ્રીય નેતાઓની ફौज ગુજરાતના રણ મેદાનમાં ઉતરશે। ગુજરાત સ્થાપના દિવસે પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવશે। આદિવાસી પટ્ટામાં પ્રધાનમંત્રી ચૂંટણી પ્રવાસ કરશે। દાહોદ પંચમહાલ લોકસભા માટે પ્રધાનમંત્રીની સભા રહેશે। ભાજપ અન્ય વિસ્તારમાં પણ પીએમની સભાનું આયોજન કરશે। 27 અને 28 એપ્રિલે केंद्रीय गृहमंत्री अमित शाह गुजरात आवशे। अमित शाह अलग अलग विस्तारों में सभा पण करशे। तो भारतीय जनता पार्टी खास करीने ट्राइबल विस्तार में पंचमहाल दाहोद में प्रधानमंत्री सभाનું आयोजन है और अमित शाह पण सभाओं करशे। हीतल जोड़ा शीतल કેટલી સભાઓ કરવાના છે પ્રધાનમંત્રી, કોઈ જાણકારી? जी ચોક્કસ એવું કહી શકાય કે અત્યારે જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે માહિતી પ્રમાણે અત્યારે એ પ્રકારે ઝોન વાઇઝ પ્રધાનમંત્રીની સભા અને મહાનગરપાલિકા જે વિસ્તારો છે ત્યાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે જોવા જઈએ તો ગ્રામ્ય વિસ્તારોમાં ક્લસ્ટર દીઠ જાહેર સભાઓ યોજવી એ પ્રકારનું આયોજન પ્રધાનમંત્રીનું કરવામાં આવ્યું છે। આ સંદર્ભે જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે એ અંતર્ગત ભાજપ દ્વારા પ્રધાનમંત્રી કાર્યાલય સાથે પણ સતત સંપર્કમાં રહીને કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। અત્યારે જે માહિતી મળી રહી છે 1 મે એ ગુજરાતનો સ્થાપના દિવસ છે અને 1 મે એ ગુજરાતના સ્થાપના દિવસે પણ પ્રધાનમંત્રી ગુજરાતમાં રહેશે એ પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે। પંચમહાલ અને દાહોદમાં ચૂંટણી સભાઓ યોજવામાં આવશે અને એ ઉપરાંત મહાનગરપાલિકા વિસ્તારમાં એક પ્રધાનમંત્રીનો રોડ શો યોજાય એ પ્રકારની તૈયારીઓ પણ ભાજપ દ્વારા કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। આ ઉપરાંત જોવા જઈએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતની મુલાકાતે 27-28 બે દિવસ રહેશે અને તે પણ અનેક જગ્યાએ જાહેર સભાઓ સંબોધશે। સાથે સાથે પોતાના મતક્ષેત્ર જે છે ગાંધીનગર ત્યાં પણ તેઓ જાહેર સભા સંબોધે તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે। બિલકુલ આભાર હિતલ। એક મોટી ખબર હિતલ આપી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ આ બંને અનેક સભાઓ ગુજરાતમાં કરવા જઈ રહ્યા છે।